નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નો ટુ સાયન્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે વિદ્યાર્થીઓ આગામી ગણિતની એકમ કસોટીની તૈયારી કરતા હશો, હે ને? તો આજે આપણે એ કસોટી માટે ઉપયોગી આપણે જૂની તારીખ 6/7/2019ની કસોટી જોઈશું. તો ચાલો જોઈએ. તો પ્રશ્ન 1, નીચે આકારો દોરેલા છે તેમાંથી જે આકારોમાં સીધી લીટીનો ઉપયોગ થયેલો હોય તેની સામેલ આપેલ લીટીમાં હા લખો. જે આકારોમાં સીધી લીટી નથી ત્યાં ના લખો. તો જો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. જ્યાં પણ આકારોમાં સીધી લીટી છે ત્યાં આપણે હા લખીશું. તો અહીંયા જો સીધી લીટી છે ના, અહીંયા સીધી લીટીનો ઉપયોગ થયેલો છે. હા, અહીંયા સીધી લીટીનો ઉપયોગ થયેલો છે. હા, તો હવે તમે બતાવો, 4 નંબરની આકૃતિમાં સીધી લીટીનો ઉપયોગ થયેલો છે? જો આમાં લીટીનો ઉપયોગ થયેલો છે. હા, અરે વાહ. 5મામાં નથી થયો. અરે વાહ, ખૂબ જ સરસ. તો આવો સરસ પ્રશ્ન પૂછી શકે આ વખતે પણ. ચલો આગળ. પ્રશ્ન 5 માર્ક્સ માટે. 5 માર્ક્સ માટે ચલો, ચોરસ લંબચોરસ બનાવવા નીચેની આકૃતિ પૂર્ણ કરો. ખૂબ જ સરસ. આપણે ચોરસ અને લંબચોરસ પૂર્ણ કરીશું. તો જુઓ, એ રીતે આપણે ચોરસ બનાવીશું. ખૂબ જ સરસ. આવડે ને આવું મિત્રો? દરેક મિત્રને આવું આવડે. ખૂબ જ સરસ. ચલો હવે આગળનો પ્રશ્ન. ચલો, સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો. ઓકે, તો જો સીડીની આ સ્થિતિ જોવામાં તમારે કઈ બાજુ જોવું પડે? સીડીને ક્યાંથી જોઈએ તો આપણને આવી દેખાય? તો બાજુએથી. ખૂબ જ સરસ. સીડીને આ સ્થિતિને જોવા તો સામેની બાજુ. ટેબલને આ સ્થિતિમાં જોવા ક્યાંથી જોવું પડે? તો ટેબલને આ સ્થિતિમાં જોવા ઉપરથી જોવું પડે. ખૂબ જ સરસ. ખુલ્લા લેપટોપને જોવું હોય તો ક્યારે જોવું પડે? તો ક્યારે જોવું પડે વિદ્યાર્થી મિત્રો? તો જોવું પડે સામેથી. ખૂબ જ સરસ. ચલો, છોલેલી પેન્સિલને આ સ્થિતિમાં જોવા ક્યાંથી જોવું પડે? તો આપણે જોવું પડે ઉપરથી. અરે વાહ, બધાના જવાબ સાચા પડ્યા. ચલો હવે આગળનો પ્રશ્ન. ખૂબ જ સરસ. નીચેની વસ્તુનો અડધો ભાગ દોરેલ છે. તમે બીજો અડધો ભાગ દોરી વસ્તુ પૂર્ણ કરો. ચિત્ર દોરવું તો તમને બધાને ગમે છે. અરે વાહ, જો આપણે અડધો ભાગ પૂરો કરીએ. આવડે ને તમને બધાને? ઓકે, તો જો કેવા મસ્ત મસ્ત આકારો તમારે દોરવાના છે. ઓકે, આ તો તમને આવડી ગયો. ચલો ફરીથી. નીચેના આંકડાઓનો અડધો ભાગ દોરેલે છે, બીજો અડધો ભાગ પૂરો કરો. આ પણ ખૂબ સરસ. દરેક મિત્રને આવડશે. અરે વાહ, મનમાં ને મનમાં ખુશ થતા હશો. આવી મસ્ત કસોટી આવવાની. નીચે આકૃતિમાં કઈ આકૃતિમાં ફક્ત સીધી લીટીનો ઉપયોગ થયેલો છે? તો જો વિદ્યાર્થી મિત્રો, આમાં થયેલો છે, આમાં થયો છે, આમાં થયો છે, આમાં થયો છે. ક્યાંની અંદર સીધી લીટીનો ઉપયોગ થયો છે? ખૂબ જ સરસ. આ આકૃતિમાં સીધી લીટીનો ઉપયોગ થયો છે. ચલો હવે આપણે આગળ જોઈએ. અરે વાહ, અહીંયા આપણી કસોટી પૂરી થાય છે. તો આવી જ કસોટી આ વખતે શનિવારે પણ તમારે હશે. ચલો આવજો, ફરી મળીશું.